નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ના જીવ વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 4 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો નો પ્રથમ મુદ્દો એટલે કે મેન્ડેલના એક સંકરણના પ્રયોગનો અભ્યાસ કરીશું. મેન્ડેલનો એક સંકરણનો પ્રયોગ એટલે શું? તો આપણે ધોરણ 10 માં ભણી ચૂક્યા કે મેન્ડેલે શેના પર પ્રયોગ કર્યા હતા? તો મેન્ડેલે વટાણાના છોડ પર પ્રયોગ કર્યા હતા. બરાબર. હવે અહીંયા આગળ મેન્ડેલના એક સંકરણનો પ્રયોગ એટલે શું, એની ડેફિનેશન શું? તો કોઈ પણ સજીવના એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને જે પ્રયોગ કરવામાં આવે તેને મેન્ડેલનો એક સંકરણનો પ્રયોગ કહે છે. તો કોઈ પણ સજીવના એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા પ્રયોગને એક સંકરણનો પ્રયોગ કહે છે. હવે કોઈ પણ એક લક્ષણ આપણે વિચારીએ તો આપણે અહીં આગળ વિચારીએ કે ઊંચાઈનું લક્ષણ વિચારીએ. હવે ઊંચાઈનું લક્ષણ વિચારીએ તો લક્ષણ આપણે પહેલા એક વિચારી લઈએ કે લક્ષણ છે ઊંચાઈનું. ઊંચાઈનું લક્ષણ છે તો ઊંચાઈના લક્ષણની બે અભિવ્યક્તિ છે. એક અભિવ્યક્તિ છે બે અભિવ્યક્તિ. એક અભિવ્યક્તિ છે ઊંચો છોડ અને બીજી અભિવ્યક્તિ છે નીચો છોડ. બરાબર. હવે આના માટેના કારક આપણે વિચારીએ તો ધારો કે આના માટે ઊંચા છોડ માટેનો કારક કેપિટલ Y છે અને નીચા છોડ માટેનો કારક સ્મોલ y છે. અહીં કેપિટલ Y અને સ્મોલ y બે છૂટા પડે એ રીતે વિચારો. અહીં જે ઊંચા છોડ માટેનો જે કારક છે કેપિટલ Y એ પ્રભાવી કારક છે અને આ જે નીચા છોડ માટેનો જે કારક છે એ પ્રચ્છન્ન કારક છે. અહીં આપણે આગળ મેન્ડેલે જે પ્રયોગ કર્યો એની અંદર ઊંચા છોડ અને નીચા છોડ બંને વચ્ચે સંકરણ કરાવ્યું એ આપણે આગળ ભણીએ. સૌપ્રથમ આપણે પિતૃઓ વિશે ભણીએ કે પિતૃઓ. અહીં આગળ પિતૃ છે ઊંચો છોડ અને નીચો છોડ. અહીં ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવવાનું છે. તો પહેલા ઊંચા છોડ માટેનું જનીન બંધારણ. તો અહીં આગળ ઊંચા છોડ માટે કેપિટલ Y અને નીચા છોડ માટે સ્મોલ y. હવે સંકરણ કરાવવા માટે આપણે પ્રજનન કોષોનું નિર્માણ કરવું જરૂરી છે અને પ્રજનન કોષોનું નિર્માણ અર્ધીકરણ દ્વારા થાય છે. અહીં આગળ અર્ધીકરણની ક્રિયા થશે. એનાથી પ્રજનન કોષોનું નિર્માણ થશે. આ પ્રજનન કોષો હવે આપણે કોઈ એકને નર અને કોઈ એકને માદા વિચારીશું. તો આપણે આને નર વિચારીએ તો એની સાઈન આ રીતની છે અને માદાને આ રીતે વિચારીએ. હવે આ બંને વચ્ચે સૌપ્રથમ પરફલન થશે. સૌપ્રથમ શું થશે? પરફલન. હવે પરફલનમાં થશે તો આ આની જોડે અને આ આની જોડે, બીજું આ આની જોડે અને આ આની જોડે, એ રીતે બધી જ સંતતિ ઊંચો છોડ રચાશે કારણ કે આ પ્રભાવી કારક છે. આ બધી જ સંતતિ કેવી હશે? બધી જ સંતતિઓ છે એ એના છોડ ઊંચા હશે. બરાબર. તો ઊંચા છોડ કારણ કે આ પ્રભાવી કારક છે. હવે આપણે F2 પેઢી જોઈશું. તો F2 પેઢીમાં શું? તો કે જે આ F1 પેઢી છે આ F1 પેઢી છે. બરાબર. F1 પેઢી છે. આ F1 પેઢીમાં આપણે સંકરણ કરાવવાનું એટલે કે બે ઊંચા છોડ વચ્ચે સંકરણ કરાવવાનું. તો આ F1 પેઢી છે
F1 પેઢી એની અંદર કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ વાય સ્મોલ વાય. આ ધારો કે નર છે અને આ ધારો કે માદા છે. હવે પ્રજનન આમાં પણ સિમ્પલ છે કે પેલી બાજુ આપણે પેલી વખત કર્યું એવી જ રીતે આમાં પણ પ્રજનન કોષોનું નિર્માણ અર્ધીકરણ દ્વારા થશે. તો આગળ સ્મોલ વાય, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ વાય, સ્મોલ વાય. હવે આમાં પરફલન થશે, સોરી આમાં સ્વફલન થશે. કેવી રીતે? તો આમાં સ્વફલન કરાવવાનું છે, આપણે સ્વફલન કરાવવાનું છે. તો F2 પેઢીમાં આપણે જ્યારે સ્વફલન કરાવીએ છીએ ત્યારે આ આની પાસે, આ આની પાસે, આ આની પાસે અને આ આની પાસે આ રીતનું જનીન બંધારણ રચાશે. તો Y કેપિટલ Y, પછી કેપિટલ Y સ્મોલ y, પછી સ્મોલ y કેપિટલ Y અને બે સ્મોલ y, આ સ્મોલ y અને આ સ્મોલ y. અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે ત્રણ ઊંચા છોડ, કારણ કે કેપિટલ Y છે, અને એક નીચો છોડ, બરાબર. આ નીચો છોડ અને આ ત્રણ ઊંચો છોડ. હવે આપણે આના જીનોટાઇપ અને ફિનોટાઇપ નક્કી કરીશું. જીનોટાઇપ એટલે શું? કે જનીન સ્વરૂપ પ્રમાણ, અને ફિનોટાઇપ એટલે બાહ્ય સ્વરૂપ પ્રમાણ. આ F2 પેઢી આપણી થઈ. આપણે આ F2 પેઢી છે એનું જનીન પ્રમાણ અને સ્વરૂપ પ્રમાણ એટલે કે જીનોટાઇપ અને ફિનોટાઇપ નક્કી કરીશું. તો આપણે પહેલા સૌપ્રથમ બાહ્ય સ્વરૂપ પ્રમાણ એટલે કે ફિનોટાઇપ નક્કી કરીશું. હવે ફિનોટાઇપ કેવી રીતે? કે ફિનોટાઇપ એટલે બાહ્ય સ્વરૂપ પ્રમાણ, બરાબર. બાહ્ય સ્વરૂપ પ્રમાણ. તો બાહ્ય સ્વરૂપ પ્રમાણ આપણે જોઈ શકીએ છીએ કે ત્રણ છોડ ઊંચા છે અને એક છોડ નીચો છે. તો આમાં કેવું જનીન બંધારણ, બાહ્ય ફિનોટાઇપ કેવું આવશે? તો ત્રણ છોડ ઊંચા અને એક છોડ નીચો એટલે કે 3:1, બરાબર. આ એનું ફિનોટાઇપ થયું. તેવી જ રીતે જીનોટાઇપ ની વાત કરીએ. જીનોટાઇપ એટલે જનીન સ્વરૂપ પ્રમાણ. બરાબર, જનીન સ્વરૂપ પ્રમાણ. તો અહીં આગળ જોઈ શકો છો આ બે કેપિટલ Y છે, આ કેપિટલ Y સ્મોલ y છે, આ કેપિટલ Y સ્મોલ y છે અને આ સ્મોલ y છે. તો એક કેપિટલ Y એટલે એક જેમ બે સ્મોલ y કેપિટલ Y છે એટલે 2:1. આ એનું જનીન સ્વરૂપ પ્રમાણ થયું. આ મેન્ડેલના એક સંકરણના પ્રયોગનું જનીન પ્રમાણ, આ મેન્ડેલના દ્વિસંકરણના એક સંકરણના પ્રયોગનું ફિનોટાઇપ એટલે કે બાહ્ય સ્વરૂપ પ્રમાણ. આ બંને MCQ માં પૂછાઈ શકે છે, એનું ધ્યાન રાખવું. તો આપણે આ એક સંકરણનો પ્રયોગ ભણ્યા. હવે આપણે જે આ એક સંકરણનો પ્રયોગ ભણીએ છીએ તે પૂછાય તો આપણે પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ લખવો આવશ્યક છે. વિશ્લેષણનો નિયમ બીજો પ્રજનન કોષોની શુદ્ધતાનો નિયમ એ રીતે પણ ઓળખાય છે. તો અહીંયા આગળ પહેલા આપણે પ્રભુતાનો નિયમ જોઈએ. પ્રભુતાનો નિયમ શું કે છે? તો કે કારકો હંમેશા જોડમાં હોય છે. કારકો એટલે જનીન અથવા કારકો જોડમાં હોય છે, બરાબર. જોડમાં હોય છે. બીજું કે લક્ષણોનું નિયંત્રણ કારકો નામના સ્વતંત્ર એકમ દ્વારા બરાબર. લક્ષણોનું નિયંત્રણ કારકો નામના સ્વતંત્ર એકમ દ્વારા થાય છે અને તેવી જ રીતે કે જનીન અથવા કારક એ જોડમાં હોય છે. હવે આમાં ત્રીજો પોઈન્ટ પણ એવો જ લખવાનો છે કે કારકોની જોડમાંના બે કારકો અસમાન. કારકોની જોડ છે તો કારકોની જોડમાંના બે કારકો
અસમાન હોય તો તેમાંનો એક કારક બીજા કારક પર પ્રભાવી હોય, બરાબર? એટલે કે એક કારક પ્રભાવી અને બીજો કારક પ્રચ્છન્ન હોય છે. એક કારકોને જોડવાના બે કારકો અસમાન હોય તો એક કારક પ્રભાવી અને બીજો કારક પ્રચ્છન્ન હોય છે, અથવા એક કારક એ બીજા કારક પર પ્રભાવી હોય છે. તેવી જ રીતે મુક્ત વિશ્લેષણનો નિયમ અલગ હોય છે. આપણે પહેલા વિશ્લેષણનો નિયમ જોઈએ. વિશ્લેષણનો નિયમ. હવે વિશ્લેષણનો નિયમ શું હોય છે? તો કે સજીવ શરીરમાં બે ભિન્ન કારકો આવેલા, બે સમયુગ્મી એટલે સરખા અને વિષમયુગ્મી એટલે જુદા જુદા. સજીવ શરીરમાં બે સમયુગ્મી કે વિષમયુગ્મી કારકો આવેલા હોય ત્યારે તેઓ એકબીજાથી, બરાબર? સજીવ શરીરમાં બે સમયુગ્મી કે બે વિષમયુગ્મી કારકો આવેલા હોય ત્યારે પ્રજનન કોષોના નિર્માણ સમયે તેઓ એકબીજાથી છૂટા પડે છે. જો મેન્ડેલના એક સંકરણનો પ્રયોગ પૂછાય તો આ બંને નિયમો લખવા આવશ્યક છે. તેવી જ રીતે હવે આપણે આના પછીનો એટલે કે મેન્ડેલના એક સંકરણના પ્રયોગમાં જ આપણે અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા ભણીશું. ત્યારબાદ મેન્ડેલના દ્વિસંકરણના નિયમ અને પછી આગળ ઘણા બધા પ્રયોગને એ બધું આપેલું છે, આપણે જોઈશું. અને આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.